લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રામાં પીજીવીસીએલ સામે ઉગ્ર સંતોષ. વિનાયક સોસાયટીના રહીશોએ હાઈ લો વોલ્ટેજ અને વારંવાર પાવર કટ મુદ્દે આપ્યું આવેદનપત્ર. ધાંગધ્રા શહેરમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની કામગીરીને લઈને સ્થાનિકોમાં અસંતોષ દિવસે ને દિવસે વધી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારમાંથી વારંવાર વીજ કાપ, હાઈ અને લો વોલ્ટેજની સમસ્યા, સલામતી વિના સ્થાપિત ટ્રાન્સફોર્મરો અને પ્રી મોન્સૂન કામગીરીમાં ખામીઓ અંગે સતત બળાપો ઉઠી રહ્યો છે. ત્યારે જોગાસર મંદિર નજીક આવેલી વિનાયક 1 અને વિનાયક 2 સોસાયટીના રહીશોએ લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓથી કંટાળી અને પીજીવીસીએલ ધાંગધ્રા વિભાગના કાર્યપાલક ઇજનેરને લેખિત આવેદનપત્ર આપી કાયમી નિરાકરણની માંગ કરી છે. રહીશોના જણાવ્યા અનુસાર તેમના વિસ્તારમાં અવારનવાર વીજ કાપ, અનિયમિત વીજ પુરવઠો અને લો હાઈ વોલ્ટેજની સમસ્યા સતત યથાવત છે. તેના કારણે ટીવી, ફ્રીજ, એર કન્ડિશનર, પાણીની મોટર, કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોને નુકસાન થતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ઉપરાંત રાત્રિના અચાનક વીજ કાપને કારણે બાળકો, વૃદ્ધો, વિદ્યાર્થીઓ અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સ્થાનિક રહીશોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેઓ સવારે અંદાજે 11 વાગ્યે કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર આપવા કચેરીએ પહોંચ્યા હતા, પરંતુ બપોરે 12 વાગ્યા સુધી કોઈ જવાબદાર અધિકારી હાજર ન જોવા મળતા નિરાશા વ્યાપી હતી. આ આવેદનપત્રમાં સ્થિર અને નિયમિત વીજ પુરવઠો, લો હાઈ વોલ્ટેજ સમસ્યાનું કાયમી નિરાકરણ, ટ્રાન્સફોર્મર અને લાઇનોની તાત્કાલિક ટેકનિકલ તપાસ અને ભવિષ્યમાં આવી સમસ્યાઓ નિવારવા અસરકારક આયોજન કરવાની માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારના રહીશોએ પણ વીજ સમસ્યા અંગે રજૂઆત કરી હતી. તે મુદ્દે હજી સંતોષકારક કાર્યવાહી ન થઈ હોવાના આક્ષેપો વચ્ચે હવે જોગાસર મંદિર વિસ્તારના રહીશો પણ સત્તાવાર રીતે લાઇનમાં જોડાયા છે. વધુમાં તાજેતરમાં આર્ય સમાજ મંદિર નજીક સલામતી વિના ખુલ્લા ટ્રાન્સફોર્મર વિસ્તારમાં કરંટ લાગતા રાષ્ટ્રીય પક્ષી મોરના મોતની ઘટના પણ સામે આવી હતી. આ ઘટનાએ વીજ સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. શહેરના એક પછી એક વિસ્તારમાંથી ઉઠતા પ્રશ્નોને ધ્યાનમાં લેતા હવે ધાંગધ્રા પીજીવીસીએલ સ્થાનિકોની સમસ્યાઓનું કેટલું ઝડપથી અને અસરકારક રીતે નિરાકરણ લાવે છે તે જોવાનું રહ્યું. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આ જીવી બોર્ડનો અત્યારે ધાંગધ્રા તાલુકાના સિટીમાં કાયમ માટે અમે જોઈ છે લાલિયાવાડી હાલે છે. હવે આ ધોરા દિવસે અત્યારે વાયર પડી જાય એવું તંત્ર હાલે છે, પણ કોઈ જીવી બોર્ડવાળા ઊભા થઈ અને ગાડી લઈને કોઈ આંટો મારવા નથી આવતા. તો હવે અમારા બાળ બચ્ચા છોકરાનું શું કરવું? બરાબર, એ ટાઈમે હવે યોગ પગલાં ભરવા જોઈશે, નકર અમે હવે આ આત્મવિલોપ કરવાની તૈયારીમાં છીએ. બરાબર, ત્યાં સુધી હવે અમારે હદ થઈ જઈશ. હવે આ જીવી બોર્ડવાળા કંઈક સારું સુધારે તો સારું છે, નકર અમારે તો છોકરા અત્યારે આ ઉનાળાની ગરમી કાળઝાળ હાલી રહી છે, તો અમારે ક્યાં જવાનું? અમારે છોકરાને સાચવવા કે બહાર ઝાડવે હુવરાવા, ક્યાં હુવરાવા? હવે એ દરમિયાનમાં અમારે નક્કી કરવાનું છે. અને જીવી બોર્ડવાળા તો મને એવું લાગે હાવ લાલિયાવાડી જેવું થઈ ગયું છે. બળદેવસિંહ ઝાલા, ધાંગધ્રા વિનાયક 1માં હું રહું છું. અમારે ત્યાં સોસાયટીની અંદર વિનાયક વિહાર 1 અને 2ની અંદર 100 જેટલા મકાનો આવેલા છે. વારંવાર પીજીવીસીએલને રજૂઆત કરવા છતાં એનું કોઈ પણ જાતનું નિરાકરણ આવતું નથી. જેથી કરીને આજે વિનાયક વિહાર 1 અને 2ના રહીશો તમામ સાથે મળી અને એજ્યુકેટિવ એન્જિનિયરને રજૂઆત કરવા માટે આવેલા હોય તો અમે આજે 12 વાગ્યા છે અત્યારના, અમે લગભગ 11 વાગ્યાના છીએ. અહીંયા કોઈ અધિકારીઓ હાજર મળેલ નથી, કોઈ પણ સ્ટાફ અમને જવાબ મળેલ નથી યોગ્ય રીતના. એટલે જેમ બને એમ એનો યોગ્ય નિર્ણય લે એવી અમારે આપ સાહેબશ્રીને રજૂઆત છે. અને આપના માધ્યમથી હું એવું કહેવા માગું છું સાહેબને કે આપ જો આનો કોઈ યોગ્ય નિર્ણય નહીં કરો તો અમે આગળની તરફ ઉર્જા મંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત સરકારને અમે આની ભવિષ્યની અંદર જે થશે એની અમે ફરિયાદ કરશું.